तो कहीं नहीं करतो. हेलो लाला લાલો અડધો ક્લાસ યુનિફોર્મ વગર આવ્યો છે. લાલો આવું ચાલે નહીં હો લાલા. તમારા બંનેનું કંઈક બીજા જોડે થઈ ગયું છે. શેનું હેપી હોલી? હોલી કાલે હતી, ધૂળેટી આવતીકાલે છે. આજે તો બપોર ડે છે, તો હેપી બપોર ડે. ચલો બોસ અહીંયા ધ્યાન. ડેરિવેશન આવડે છે? જેને ના આવડતું એ 0 થી શીખે, જેને આવડતું એ નવા ટોપિક આવે એમાં ધ્યાન દે. બોર્ડ ઉપર ધ્યાન બધાનું. કિંચિત નામ છે, કિંચિત. ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ? કે ડાઉટ હોય તો પૂછજે ભાઈ. જે બી ના આવડે બાજુમાં જઈને શીખવાડીશું. બિંદાસ પૂછવાનું. બસ એ હું અહીંયા પછી બંધ કરાવે. dy by dx લાવવાનું. સ્ટાર્ટ કરીએ. 2 ના 2 x નું ડેરિવેશન. જેને ના ખબર હોય 0 થી શીખવાડીશ. કોઈ બી પૂછજો. ડેરિવેશન ને ઇન્ટિગ્રેશન ના આવડે એટલે મેં તમને કીધું છે 99% મેથ્સ ના આવડે. ગપ્પા નથી હો, રિયાલિટી જો. એટલે બરોબર જોતા જજો. 2 કા 2 x કા ડેરિવેશન x से 1. 3 ના 3 म्यूजिक बंद कर दिया ना. y નું डेरिवेशन dy by dx. y का डेरिवेशन x के साथ क्या होता है? dy by dx. sin x નું डेरिवेशन ફોર્મ્યુલા આવડવા જોઈએ પાક્કા. ડેરિવેશન ના ફોર્મ્યુલા ના આવડે અને 11 સાયન્સ ના ચેપ્ટર 3 ના ફોર્મ્યુલા ના આવડે તો 12th બિલકુલ ના આવડે. તો જેનો બી ડેરિવેશન તમને નહીં ખબર 0 થી કે મને નહીં ખબર કે તમને નહીં આવડતું, તમે કહેશો ત્યાંથી શીખવાડીશ. 2 ના 2 કોઈ બી કોન્સ્ટન્ટ હોય ને એને એઝ ઇટ ઇઝ મૂકી દેવું. x નું ડેરિવેશન x થી 1 થાય. 3 ના 3 y નું ડેરિવેશન x થી જોઈએ છે, that is dy by dx. sin x નું ડેરિવેશન છે cos x. I want to find dy by dx. તો dy by dx ને હીરો બનાવી દો તો 3 into dy by dx is equal to cos x. 2 1 જા આ બાજુ જશે -2. 3 my final answer is dy by dx is equal to cos x minus 2 by 3. બહુ સોલિડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી જોજો. Now I am doing the same question but little bit change in question. ધ્યાન આપજો. 2x plus 3y is equal to sin y. ખાલી મેં એક જ ચેન્જ કર્યો છે, x ની જગ્યાએ y કરી દીધું, એનાથી આખો આન્સર ને બધું બદલાઈ જાય. જે લોકોને ચેન રૂલ વિશે નહીં ખબર, આમાં હું ચેન રૂલ ઇન્ટ્રોડ્યુસ કરીશ. 11th ના મેથ્સમાં બી ચેન રૂલ જોઈએ. જેને નહીં ખબર એ બરોબર ધ્યાનથી જોજો. 2 ના 2 x નું ડેરિવેશન x થી 1. 3 ના 3 y નું ડેરિવેશન x થી થાય dy by dx. sin નું ડેરિવેશન થાય અભ્યાલ લખ્યું sin નું cos. હવે ધ્યાનથી સાંભળજો. ઇનફેક્ટ જે ડેરિવેશન છે તો sin x નું છે cos x. અહીંયા તો x ની જગ્યાએ લોકોએ તો ચેન રૂલ એવું કે છે કે x ની જગ્યાએ લોકો જે એનું ડેરિવેશન એની બાજુમાં કરવાનું. તો y નું ડેરિવેશન કરવું પડે એટલે dy by dx. હવે જો dy by dx 2 છે તમારી પાસે અને મારે dy by dx જ લાવવું છે તો 2 1 જા cos y into dy by dx plus આ બાજુ જાય -3 into by dx. So dy by dx is common. My answer is cos y -3 is equal to આ ક્યાં જશે? તો ફાઇનલ આન્સર 2 upon cos y -3 is equal to ટોટલ ચેન્જ થઈ ગયો આન્સર. અહીંયા જો sin x જ હતું તો cos x જ થાય. હવે એને તો sin y કરી દીધું તો તમારે એકોર્ડિંગ ટુ ચેઇન રૂલ, સાંકળના નિયમ પ્રમાણે એ y નું ડેરિવેશન એની બાજુમાં કરવું પડે. નોટ ઓનલી y, તમને આવું આપે પેપરમાં sin 2x + 3 તો sin નું તમે શું કરશો? cos 2x + 3.
પછી તમારે કોનું ડેરિવેશન કરવું 2x plus 3 નું બાજુમાં. 2x plus 3 નું ક્યાં એની બાજુમાં છે હમણાં આવશે જ ચેઇન બને આ જેટલો મોટો થીટા હોય ને એટલી મોટી ચેઇન બને એટલે એને ચેઇન રૂલ કહેવાય સમજ ના પડે તો રોકજો આયા ના કરતા 2 ના x નું ડેરિવેશન x થી મેં ચલાવી દીધું જોઈ લો 3 ના y થી ડેરિવેશન dx sin का डेरिवेशन cos 1 હવે કોનું ડેરિવેશન y નું ડેરિવેશન dy by dx dy by dx એક બાજુ લાવી દો તો 2 1 ઝા cos y into dy by dx પ્લસ તો આ બાજુ minus 3 dy by dx dy by dx remaining portion is cos y minus 3 અને આગળ શું આવશે ક્યાં જશે આ તો 2 upon cos y minus 3 is equal to કોઈ ડાઉટ તો થર્ડ ક્વેશ્ચન થી લઈને 8 ક્વેશ્ચન સુધી તમને પૂછું સો મને આઈડિયા આવે કે તમને કયા લેવલનું ડેરિવેશન આવડે છે 11th ના સમ નથી હો 12th ના છે પણ 8 થી આગળ તમને આવડે નહીં કેમ કે 11th ના બેઝનું નથી બધું જ યુનિવર્સ વાળું મેથ્સમાં તમને શીખવાડવું પડે પહેલા તો મેન્ટલી પ્રિપેર થઈ જાઓ તમારા માટે હવે 12 વસ્તુ છે મેથ્સમાં 6 નહીં આજ સુધી તમે sin cos tan cot cosec sec જ શીખેલા હતા હવે તમારું 90% મેથ્સ ઇન્વર્સમાં આવશે sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ cot ઇન્વર્સ cosec ઇન્વર્સ ને sec ઇન્વર્સ ઇન્વર્સ વિશે તમને કશું જ નહીં ખબર અને ઇન્વર્સના કોઈ રૂલ કે કોઈ ફોર્મ્યુલા બી નહીં ખબર અત્યારે મને જેટલું જરૂર પડશે ને એટલું જ ઇન્વર્સ શીખવાડીશ લેટ યોર 11th એન્યુઅલ એક્ઝામ વિલ કમ્પ્લીટ અને જેવો એનો ફર્સ્ટ લેક્ચર આવ્યો પછી તમને હું બહુ ડીપમાં ઇન્વર્સ અને એના રૂલ્સ એના સૂત્રો એની કન્ડિશન શીખવાડવાનું ચાલુ કરીશ ખાલી એક વાત કહી દઉં તમારી જોડે 5 નો ઇન્વર્સ 1/5 થાય 5 નો ઇન્વર્સ 1/5 કોઈ ફાયદો નહીં થાય હો આવી રીતે 12th માં સિરિયસલી એક 50 નો લેક્ચર 2:15 એન્ટર થાય કોઈ ફાયદો નહીં થાય હેતવીના ભરોસે રહેવું હોય તો પછી પેપર આપવા ના જતી હેતવી ના જાય તો કોઈ ફાયદો નહીં થાય ટપ્પો જ નહીં પડે મને તો મારા પૈસા મળી જશે 85,000 રૂપિયા તને કઈ નહીં મળે તો મારા માટે તો ફાયદાની વાત છે તું લેટ આવે તો સારું ને 12th માં છેલ્લે ગુજકેટના લેક્ચરમાં કેટલાય નહીં આવતા 23 તારીખથી ગુજકેટ 16 તારીખથી ગુજકેટ ચાલુ કરીશ અડધો ક્લાસ ગાયબ થઈ જશે તો મને તો શું વાંધો છે મેં તો મારા 85,000 રૂપિયા લઈ લીધા છે એ તો એને જોવાનું કે ગુજકેટી કેવું કરવાનું તો 5 નો ઇન્વર્સ 1/5 થાય એટલે 5 ઇન્વર્સ બટ cos ઇન્વર્સ ઇઝ નોટ 1/cos x 1/cos તો sec થાય ખાલી એક બેઝિક વસ્તુની જેની જરૂર છે મેં કીધું મેથ્સમાં કોઈનો બી ઇન્વર્સ છે ને એ 1/5 ઇન્વર્સ લખાય બટ cos ઇન્વર્સ ઇઝ નોટ 1/cos because 1/cos તો sec છે તો ઇન્વર્સ એટલે નહીં કે એનું ઓપોઝિટ સોરી રેસિપ્રોકલ વ્યસ્ત નથી એનો તમને 7 નો ઇન્વર્સ ખબર છે શું અને 1/7 નો ઇન્વર્સ ખબર છે તો તમને ખબર છે કે 7 ઇન્વર્સ એટલે 1/7 બટ હું કહું કે 10 ઇન્વર્સ તો 10 ઇન્વર્સ ઇઝ નોટ because 1/10 is ક્યાંથી જેમ થાય ભાઈ જો આ સાચું હોય તો 10 ઇન્વર્સ અને cot ઇક્વલ થઈ જાય તો જે cot ના ફોર્મ્યુલા છે બધા કોને લાગુ પડે સાચું નથી તો ઇન્વર્સ એનો મતલબ એવો નહીં કે તમે નંબરના ઇન્વર્સ કહો છો એ જ ઇન્વર્સ છે ટોટલ ડિફરન્ટ થિંગ છે જેમ જેમ જરૂર પડશે એમ શીખવાડીશ ડેપ્થમાં ક્યારે શીખવાડીશ એકદમ 11th ની એન્યુઅલ એક્ઝામ પતી ગયા પછી ચલો હવે આ સ્ટાર્ટ કરીએ જે તમને ના આવડે હું શીખવાડીશ ડરવા બરવાનું નહીં ખોટું પડે તો ટેન્શન નહીં લેવાનું એક વારમાં બધાને બધું આવડી જાય જરૂર નથી સચિન સ્ટાર્ટ કર as it is extra derivation 1 બરોબર બેટા plus b dy by d કોઈને જેને ના ખબર હોય કે તું કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ dy by પછી જે પાવર હોય સચિન યુ આર નોટ ટેલિંગ રાઈટ જે પાવર હોય અને જેટલી પાવર હોય ઓછી જે પાવર હોય આગળ અને જેટલી પાવર હોય હવે ચેન રૂલ લગાડવાનો કે અહીંયા કોણ આપ્યું છે કોની જગ્યાએ ફોર્મ્યુલા તો x નો છે ખબર છે ને d by dx of
x રેઝ ટુ n. તો જે પાવર છે આગળ અને જેટલી પાવર છે માઇનસ ઓછી. અને તો તમે કોનામાં એપ્લાય કર્યું? કોનો રૂલ? તો ચેન રૂલ શું કહે છે કે x ની જગ્યાએ લોકોએ એનું ડેરિવેશન. બાજુમાં તો હવે કોનું ડેરિવેશન કરવાનું? y સ્ક્વેર નું y નું થાય. dy by dx કમેન્ટર ક્યાં પહોંચી ગયો છે? તો અહીંયા ચાલે છે ઇક્વલ ટુ cos નું ડેરિવેશન માઇનસ sin માઇનસ. પણ એ તો કોનું ડેરિવેશન છે ખબર છે ને? cos x નું. શું? માઇનસ sin પણ આના તો x નહીં આપ્યો. x ની જગ્યાએ લોકો જે બી આપે ને એનું ડેરિવેશન ઇન્ટુ માં તમારે, તો જ એને ચેન રૂલ કહેવાય. dy by dx. what I want to find, તો dy by dx વાળા ક્યાં લઈ જઈશ? ચલો a into 1 શું થશે? હજી શું બચશે? આ માઇનસ sin y into dy by પ્લસ છે તો આ બાજુ જશે તો માઇનસ. શું આવશે? 2by into dy by dx કોમા. અંદર શું બચશે ભાઈ? અહીંયા કોણ બચ્યું અને અહીંયા કોણ બચ્યું? માઇનસ sin y. અને અહીંયા કેમ શું વિચારો છો? થઈ ના ગયું? dy by dx કોમન તો અંદર શું બચશે? માઇનસ sin y માઇનસ માઇનસ 2dy. એ ક્યાં જતો રહેશે? નીચે. એના નીચે. ડન છે? સ્ટેપ સમજમાં આવે છે? હાર્ડ લાગે છે? ડાઉટ હોય તો રોકવાનો. હો અહીંયા ચાલુ થયો મલ્ટીપ્લાય રૂલ. આને કહેવાય યુ અને આને વી. જેને મલ્ટીપ્લાય રૂલ નહીં ખબર એ સાંભળી લેજો. પહેલું as it is બીજાનું પ્લસ બીજું પહેલાનું. પછી આગળ જવા, પછી આગળ. તો સ્ટાર્ટ કરીએ. પહેલું હવે જે 11th માં લખીએ છીએ ને એ બધું બંધ કરી દેવું. હવે ડાયરેક્ટ જ બીજાનું ડેરિવેશન પ્લસ બીજું પહેલાનું ડેરિવેશન x નું ડેરિવેશન x થી 1 પ્લસ હમણાં જ સચિનને પૂછ્યું જે પાવર છે પાવર જે પાવર છે એમાંથી એટલે 2 છે તો 1. હવે કોનો વારો? y એટલે ભૂલી ગયા 11th માં તો શીખવાડ્યું છે y1 dy by dx અને f of x નું ડેરિવેશન f dash x. આ ત્રણેય બધી વખતે આગળ જે dy by dx નહીં આવે y1 થઈ જશે. y1 કો dy by dx કો કે f dash x કો fx નું ડેરિવેશન એ dy by dx એ જ y1. તો હવે આપણે શોર્ટકટમાં શું લખવાનું? y1. કેમ કે જલ્દી પતે આપણું. ચલો પતી ગયું. આનું જુઓ તો જે પાવર હતી જે એટલી પાવર હતી એમાંથી પછી કોનું કર્યું? y નું. શું થાય y નું? dy by but dy by dx can be written y1. चलो इक्वल टू tan x का डेरिवेशन सूत्रों नहीं आवड़ता लाला 11 માં મેથ્સ માં સૂત્રો વગર ના થાય. દિલથી મોઢે કરવાના. બધાના સૂત્રો મોઢે હોવા જોઈએ. એ બી પાવરફુલ. તમે કહે સાહેબ પાવરફુલ તો કર્યા હતા 11 માં. આ ક્યાં યાદ આવે છે? અને બીજું પ્રોબ્લેમ શું છે ખબર છે? જેટલાના તમે ડેરિવેશન મોઢે કરો છો ને એ બધાના ઇન્ટિગ્રેશન હું કરાવડાવીશ મહિના પછી. તો તમે તો ચાલુમાં લોચે લાગી જશો. tan x નું ઇન્ટિગ્રેશન થાય log mod sec x. તો તમે આવી રીતે કાચા કરશો તો લોચે લાગી જશે. તો tan x નું ઇન્ટિગ્રેશન ને જોડે જોડે ડેરિવેશન બે મોડે હોવું જોઈએ. તો હવે ઇન્ટિગ્રેશન એન્ટ્રી નહીં થઈ 11 માં પણ ડેરિવેશન ની તો થઈ ગઈ છે ને. એના સૂત્રો તો ચોપડીમાં આપ્યા છે. પાક્કા આવડવા જોઈએ. લાલા સૂત્ર વગર કઈ ના થાય મેથ્સમાં. tan x નું ડેરિવેશન sec square x. y નું ડેરિવેશન બોલો y1 એટલે કે dy by dx. ચલો મારે શું ગોતવું છે? that means f dash x તો કોને હીરો બનાવી દઉં આને? બોલો શું આવશે? x dy by dx. લઈ જાઓ આ બાજુ. બોલો બરોબર છે? પ્લસ ચાલુ રાખો હજી ઇઝ ઇક્વલ ટુ શું કર્યું સમજાવો મને? dy by dx વાળા એક બાજુ અને વિધાઉટ dy by dx. આ ક્યાં dy by dx છે બે? એક જ છે. તો લખ્યું તો ખરું ત્રણ એક જ છે. ચલો dy by dx
ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સ અંદર શું બચશે? પછી વન પ્લસ ડન ઇઝ ઇક્વલ ટુ આ ક્યાં જશે? then dy by is equal to sec square x minus y upon that is the answer. આ ડેરિવેશન કરવાથી તમારું 11th નું બી રિવિઝન થઈ જાય. કરો છો સ્ટાર્ટ. શું લાગશે આમાં? મલ્ટીપ્લાય રૂલ. પહેલા ને u કહી દેવાનું, બીજા પણ એ બધું જે 11th માં લખીએ છે સોપીસ વાળું એ બધું હવે એ તો 11 પૂરતી જ વાત હતી. પહેલું બીજાનું પ્લસ બીજું પહેલાનું ડેરિવેશન. કોઈ ડાઉટ? ઓનલી આઈ હેવ ડન ફર્સ્ટ સ્ટેપ which is xy. ચલો પ્લસ જે પાવર છે જેટલી પાવર છે ખાલી પાવર નું કર્યું. હવે કોનું કરીશ? y નું કોનાથી કરવાનું છે? આ 11મું ધોરણ નથી હો. કોક દિવસ y નું y થી બી આવશે તો પછી 1 થાય. તો પછી આ x નું જે 1 કર્યું છે ને એ 1 ના થાય, એ dx by dy થાય. જો ભાઈ x નું x થી કરો ને પણ x નું જો તમે તો શેનું બનતો? dx by dy. પછી y નું y થી કરો ને પણ y નું તમે તો dy by dx. with respect to whom that is matter. is it okay? સૂતો નહીં ભાઈ, લાગજે ભાઈ. ચલો આ y નું શું થશે? y1. 10x નું પછી y નું ચલો શું કરું બોલો? નેક્સ્ટ શું આવશે? x y1 plus 2y y1 minus is equal to minus y1 y1 y1. શું ચાલશે અહીંયા? x plus 2y minus y is equal to આ ક્યાં જશે? my final answer is sec પતી ગયું y upon x plus 2y minus y. એની ડાઉટ રિપીટ કરું? શ્યોર છે? પાક્કું લાગશે એમાં મલ્ટીપ્લાય રૂલ? ક્યારે લગાડ્યો મેં? ચલો x સ્ક્વેર જે પાવર છે જેટલી પાવર છે એટલે 2 ની 1 થઈ જાય. ચલો જે પાવર છે જેટલી પાવર છે એક ઓછી એટલે 2 ની 1 થઈ જાય. હવે કોનો વારો? y નું થાય. y1 means dy by dx. 100 is a constant. constant નો 0. કોઈ બી કોન્સ્ટન્ટ નંબર હોય ને અચળ સંખ્યાનું ડેરિવેશન 0 થાય, એનું વિકલન 0. હવે કોનો વારો ભાઈ? પહેલું બીજાનું ડેરિવેશન પ્લસ બીજું પહેલાનું ડેરિવેશન. ડાઉટ હોય તો રોકવાનો. શું બચશે અહીંયા ભાઈ? આ બચશે. હા, કોણ બચશે ભાઈ? x કોમન લઈ લો ને. આ બંનેમાંથી દેખાય છે y1 કોમન ઇન બ્રેકેટ x પ્લસ અને આ કોણ બચ્યું ભાઈ? બીજું કોણ બચ્યું? y. એને આ બાજુ લઈ જાય અને બીજું કોણ બચ્યું ભાઈ? -2x. કોઈ ડાઉટ? લાસ્ટ સ્ટેપ આ બોલો શું આવશે? y1 is equal to માઇનસ કોમન લઈ લો 2x plus y. બંનેમાંથી માઇનસ કોમન લીધું અને પ્લસમાં તો કોઈ બી આગળ પાછળ કંઈ પણ લખો અને આ ક્યાં લઈ જાઓ? નીચે x plus 2. x વાળા નીચે x પણ વહી ગયું. એવું જરૂરી નથી પણ આવું કરો તો થોડુંક સારું લાગે. ઉતાવળ હોય તો બધું કરવાના ખરા નહીં રહેવાનું. પણ લાગે કે પેપર શાંતિથી પતી જાય છે તો બહુ સારું પ્રેઝન્ટેશન કરવા તો માર્ક્સ પર ઇફેક્ટ પડે. ટપ્પો પડી ગયો. ચલો જે પાવર છે જેટલી પાવર છે 81 નું થોડુંક દૂર લખું, જગ્યા ફૂલ જોઈશે. ચલો જે પાવર છે જેટલી પાવર છે એક ઓછી. now કોનો વારો? y નો. આ બેમાં કેમ અટકી ગયો છું?
મલ્ટીપ્લાય રૂલ લાગશે, ગુણાકારનો નિયમ. આમાં લાગશે કે આમાં લાગશે? તો બંનેમાં વાર લાગશે એટલે. ચલો, પહેલું બીજાનું ડેરિવેશન પ્લસ બીજું પહેલાનું ડેરિવેશન x સ્ક્વેર નું 2x પાવર આગળ એક પાવર છે, ખાલી આનું પત્યું જો બસ. ચલો હવે આનું પહેલું બીજાનું ડેરિવેશન, તો જે પાવર છે જેટલી પાવર છે એક ઓછી. હવે કોનું કરું? y પ્લસ આ તો પહેલું એઝ ઇટ ઇઝ કર્યું અને બીજાનું કર્યું. હવે બીજું એઝ ઇટ ઇઝ અને વાહ. ટપ્પો પડ્યો કે ના પડ્યો? રિપીટ કરું જેને સમજ ના પડી હોય. જે પાવર છે જેટલી પાવર છે એક ઓછી. જે પાવર છે જેટલી પાવર છે, બટ ઇન્સ્ટેડ ઓફ x there is given તો x ની જગ્યાએ લોકો જે બી આપ્યું હોય કરવું પડે બાજુમાં, એને ચેન રૂલ કહેવાય. તો હવે કોનું કરીશ ભાઈ? y નું. શું થશે? અને 81 is constant નું 0. ચલો, પહેલું એઝ ઇટ ઇઝ. હવે કોનું કરું? તો y1 પ્લસ બીજું એઝ ઇટ ઇઝ અને કોનું કરું? પહેલાનું. કરો. શું આવશે? 2x. ચલો, પહેલું અને બીજાનું, તો જે પાવર છે જેટલી પાવર છે હવે કોનું કરવાનું? પ્લસ હવે બીજું અને પહેલાનું. એની ડાઉટ? તો આના બે સ્ટેપ બહાર આવ્યા, આના બે સ્ટેપ બહાર આવ્યા, આનું આ રહ્યું ને આનું આ રહ્યું. ચલો, y1 અને y1 રિમેનિંગ પોર્શન ઇઝ x સ્ક્વેર. પછી ચાલુ રાખજો ભાઈ. 2x સારી રીતે લખવાનું. 2xy ડન છે ભાઈ. પ્લસ 3y સ્ક્વેર. એન્ડ વોટ ઇઝ રિમેનિંગ? 3x સ્ક્વેર. આ બાજુ લઈ જાઓ, માઇનસ 3x સ્ક્વેર. પછી હજી બીજું કોણ બચ્યું ભાઈ? થઈ જવા બાજુ માઇનસ લાસ્ટ સ્ટેપ આવી ગયો. શું કરીશ આને? બોલો શું આવશે? y1 is equal to minus 3x square plus 2x. શું થાય? કયું બાકી રહી ગયું? ક્યાં છે બે? અચ્છા, આ રહી ગયું હે ને, લખી દો માઇનસ y square. અહીંયા પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ. તો ચાલુ રાખો હવે અહીંયા 3x square plus 2xy plus y square. આ માઇનસ લો એટલે અંદર બધાની સાઈન અને આ પોર્શન ક્યાં જશે? લખો શું આવશે? બોલો તો x square plus 2xy plus 3y square. ડાઉટ? ચલાવો એક વાર. બેટા બહુ પડે છે. કીર્તન શું નામ ભૂલી ગયું? વેદાંત કિંચિત બરોબર પ્રોનાઉન્સ કરું. સાક્ષી ધોની. આ તો ધોની યાદ आता है साथ. साक्षी होगा तो धोनी होगा ने. क्रिसिव हेत કેમ બદલી નાખ્યું તમે સમજ્યા ને? એક દૂજે કે લીએ. ધૈર્ય ચૌધરી. મિસિસ બોલું કે ચાલશે? પાઠક. આને કહું છું તું કેમ બોલે છે ભાઈ? સચિન. ક્લિયર હે બેટા? ચેક કરીએ. આપણે બે સમ બાકી છે, 7 અને 8. તમારા ઉપર રાખીએ આપણે. જેને કહું એ ગણાવે. પહેલું સ્ટેપ વિચારી રાખો. સ્ટેપ 7 and step 8. કરીએ સ્ટાર્ટ. હેત શીખવાડ દો. ચાલ તો 2 sin y. જોરદાર. પછી વેરી ગુડ. હજી ચાલુ છે. જોરદાર. એક્સલન્ટ. આનું ડેરિવેશન આ થાય. જે પાવર છે જેટલી પાવર છે એટલે 2 હતી તો 1 થઈ ગઈ. હવે કોનું કરવાનું? સાઈન નું થાય
અને હવે કોનું કરવાનું Y નું. y નું y1 એટલે કે dy by dx. ક્રિસેવ minus sin xy હા cos નું થાય minus sin xy બરોબર છે ક્રિસેવ ચાલુ રાખ પછી xy નું ઓલું મલ્ટીપ્લિકેટ એક્ઝેક્ટલી અત્યારે આવું લખી દઉં d by dx of xy બરોબર અને ઇક્વલ ટુ k કોન્સ્ટન્ટ. હવે આ જો 11 સાયન્સ યાદ આવવું જોઈએ. જો 11 સાયન્સ નું ત્રીજા ચેપ્ટર નું ફોર્મ્યુલા ના આવડે ને તો 12માના 68 સમ મૂકીને આવવાના. બરોબર બોલું છું, ગાંડો નથી હું. 50 દાખલા 1 માર્કર ને 18 દાખલા પાર્ટ બી ના મૂકીને લિટરલી આવવાના. એક બી સ્ટેપ 11 સાયન્સ ના ચેપ્ટર 3 વગર થાય જ નહીં. ચેપ્ટર કોઈ બી હોય અહીંયા જરૂર પડી જોઈ લો. ધ્યાન આપશો મેમ તમારા પગમાં. બાકીના વિચારો 11 સાયન્સમાં શું છે આ? હા બોલો શું છે? Sin 2y. sin 2y ફોર્મ્યુલા આવડવા જોઈએ. અરે યાર રાખો ને યાર અહીંયા. થેન્ક યુ. ભગવાન તને સુવર આપે. સુવર એટલે સમજી ગઈ ને તું? અહીંયા જો sin 2x નું ફોર્મ્યુલા શું છે? 2 sin x cos x. બસ આવડવું જોઈએ. તો જો આ રહ્યું 2 sin y cos y. તો હવે આને 2 sin y cos y ના લઈ જવાય. શું લખવું પડે? sin 2y. 2y અને y1 ને આપણે પ્રોપર લખીએ માઈનસ પછી ચાલુ રાખો sin xy અને એના મલ્ટીપ્લાય માં ચાલુ છે હો. એના મલ્ટીપ્લાય માં છે આ જો પહેલું બીજાનું ડેરિવેશન પ્લસ હવે આ જે આન્સર એનું મલ્ટીપ્લાય આનું મલ્ટીપ્લાય આની મલ્ટીપ્લાય એકના લગન તો માય આન્સર ઇઝ sin 2y dy by dx માઇનસ બોલો શું આવશે? sin xy into dy by dx into બેના સમજ્યા? x sin xy dy by માઇનસ પ્લસ sin xy ચાલુ રાખો into is equal to મારે શું લાવવાનું છે? તો હું dy by dx શું લઈ લઉં? તો અંદર બ્રેકેટમાં શું બચશે? આ લખાય નહીં તો બાર માઇનસ શું બચશે અહીંયા? x into આ બચે ના કોમા is equal to આને ક્યાં લઈ જાઓ? માઇનસ આ બાજુ જશે તો પ્લસ y into લાસ્ટ સ્ટેપ જેવું નહીં લખું ખાલી બોલી દઈશ. શું કરવાનું? આ તો માય ફાઇનલ આન્સર ઇઝ dy by is equal to y sin xy upon sin 2y minus x sin y. That is answer. ખબર પડે છે? વેરી ક્લિયર. ચલાવો બીજી વાર. સાક્ષી डरना नहीं है और गलत हो तो टेंशन नहीं लेना. एक बार में सबको किसी को कुछ नहीं आता. जॉय જે પાવર છે અને આની જેટલી પાવર હોય ઓછી એટલે 2 sin x જોઈનું સાચું છે. હવે કોનું કરવાનું? sin x का डेरिवेशन આ ક્યાંય આવ્યું 11th માં જુઓ તો sin 2x હા Sin 2x. અભી હાલ જ ગયું. ચલો આ કમ્પ્લીટ. ચલો ધૈર્ય 2 cos y. હવે ધૈર્ય હા બોલ બોલ ધૈર્ય સાચું છે. હવે કોનો વારો ભાઈ? cos y cos નું શું થાય? હજી ધૈર્ય હા y નું શું થશે? that means dy by dx. જો પહેલા જે પાવર હતી અને જેટલી પાવર હતી હવે કોનું કરવાનું? cos cos નું શું થશે? minus sin y હવે કોનું કરવાનું? y જો આ ચેઇન બની જો ચેઇન હતું એટલું થઈ ગયું એટલે જ એનું નામ શું પડ્યું? ચેઇન રૂલ. આખી લાંબી ચેઇન બની અને ઇક્વલ ટુ 1 નું શું થઈ જશે? ચલો આ કઈ સૂત્ર છે? sin 2x પ્લસ માઇનસ આ બી સૂત્ર છે જો
Sin. આ એક તો છે જો 2 sin y Cos y. sin 2y માઇનસ તો મેં આને આપી દીધું છું બાકી બચ્યું એ sin 2y અને અહીંયા કોણ બચ્યું ઇઝ ઇક્વલ ટુ આને ક્યાં લઈ જાઓ શું બચશે બોલો તો sin 2x આ બાજુ લઈ જાઓ sin 2y into I want to find તો આ ક્યાં જશે તો આન્સર ઇઝ sin 2x upon sin 2y અને આગળ શું લખી દો કટ થાય આ બંધ થઈ જાય એ તો આપણે જ્યારે તો બંધ થાય આ અલગ વસ્તુ છે દે આર નોટ સેમ થિંગ બની શકે કે 30 હોય ના 60 હોય તો વેલ્યુ નથી સેમ આવે કટ ના થાય ટપ્પો પડે છે વેરી ક્લિયર બસ અહીં સુધી જ આપણે આગળ ના આપણે જો શું આવી ગયું ભાઈ કેટલો ભોળો દાખલો લાગે છે ને સાવ સીધો બિચારાના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય હમણાં અને ગર્લફ્રેન્ડે વેલેન્ટાઇન ડે ઉપર બ્રેકઅપ કરી લીધું હોય 4 પેજે જવાબ આવશે બધા સીધા છે ને 3-4 પેજે જવાબ આવશે ના હોય નહીં હોય તારી પહેના હોય એટલે બધા પહેના હોય મગજની વાત કરું એ બિચારો ખાલી મજાક કરે છે તો ફસાઈ ગયો બહુ જબરજસ્ત દાખલા છે હો. તમે બીજું એક માર્કિંગ કરો કે આ બંને વચ્ચે શું ફરક છે એક મિનિટ જુઓ ધ્યાનથી આ જુઓ મસ્તીમાં ના લેતો મારી વાત આન્સર સમજજો હું શું માંગુ છું તમારી પાસેથી અને આ જુઓ બંને વચ્ચે જુઓ શું ફરક છે બંને ઇન્વર્સમાં છે પણ બંને વચ્ચે જુઓ શું ફરક છે એકમાં કન્ડિશન અને આગળવાળામાં કન્ડિશન બેયના જવાબ અલગ છે કન્ડિશન આપી હોય ને તો એને અલગ રીતે કરવો પડે અને કન્ડિશન ના આપી હોય ને તો એને અલગ રીતે કરવો પડે 2 મિનિટ માટે ધ્યાનથી જોજો બરોબર ધ્યાનથી સાંભળજો જે કહું એ sin ઇન્વર્સ x નું ડેરિવેશન થાય 1/√1 - x². તો કે સાહેબ sin x નું તો cos x થતું હતું ને એ તો sin હતું આ તો sin ઇન્વર્સ છે આનું ડેરિવેશન આ થાય સચિન કેટલા બગા શકાઈશ ધ્યાનથી સાંભળજો અત્યારે કન્ડિશન નહીં આપી ને તમને તો આ ફોર્મ્યુલા લગાડું ખાલી પહેલું સ્ટેપ કરીશ આગળ ના આવડે યોગ્ય ટાઈમે શીખવાડીશ dy/dx ફોર્મ્યુલા લગાડો શું થશે બોલો 1/√1 x ની જગ્યાએ શું આવશે બોલો 2x by 1 plus x square. પછી બધું નથી. ચેઇન રૂલ શું કે છે X ની જગ્યાએ જે જો અહીંયા તો x હતો ત્યાં x નથી કે x ની જગ્યાએ જે આપ્યું હોય એનું ડેરિવેશન એની બાજુમાં તો અહીંયા કોનું ડેરિવેશન આવશે d/dx of 2x upon આખો 2-3 પેજનું સાદુરૂપ થાય ડિવિઝન રૂલ આવડે છે કે નહીં આવડતો આપણે પડિયા ડિવિઝન રૂલ બોલ ને બેટા શબ્દોમાં નીચે સ્ક્વેર નીચેનો એઝ ઇટ ઇઝ ઉપરવાળાનું ડેરિવેશન માઇનસ ઉપરવાળું એઝ ઇટ ઇઝ નીચેવાળાનું ડેરિવેશન. જવાબ સાચો છે નીચેનાનો સ્ક્વેર નીચેનું ઉપરનું માઇનસ ઉપરનું નીચેનું તો આ જેને નહીં ખબર है जो नीचे वाला का स्क्वायर नीचे वाला અને હવે કોનું ડેરિવેશન કરવાનું ઉપર વાળાનું 2x નો શું થાય 2 માઈનસ ઉપર વાળા as it is અને હવે કોનું ડેરિવેશન કરવાનું 1 નું 0 કોઈ બી કોન્સ્ટન્ટ નું 0 અને x² નું 2x ચાલુ રાખો જી ઇક્વલ ટુ બોલમાં લખી દીધું ચાલુ રાખો શું આવશે 1 પ્લસ x² નો whole square આને મલ્ટીપ્લાય કરો 2 1 જા 2 પછી ચાલુ રાખો 2x square પછી 4x square હજી ચાલુ રાખો 1 પ્લસ x² નો હોલ સ્ક્વેર 2x² ને 4x² શું થઈ જશે minus 2x square અને આમાંથી હજી ચાલુ રાખો 2 શું આવી જશે Common. 1 માઈનસ x² upon 1 plus x square ખાલી આ પાછળ વાળાનું કર્યું એકોર્ડિંગ ટુ 11 અને હવે આગળ કોનું કરતા જવાનું આનું
ક્યારે આ રીતે કરવાનું? શું કીધું મેં? શું રૂલ કીધું? કન્ડિશન ના હોય હોય. ત્યારે 2 મિનિટ માટે માની લો કે હું યુનિટના પેપરમાં આને કન્ડિશન થી પૂછું છું, તો આવી રીતે 1 માર્ક ના મળે, ભલે તમે જવાબ સાચો લાયા હોય તો બી. વન્સ અગેન વોટ આઈ એમ ટેલિંગ યુ, જ્યારે બાજુમાં કન્ડિશન આપ્યું હોય તો નોર્મલ રીતે ડેરિવેશન ના કરાય, ભલે તમારો જવાબ સાચો હોય તો બી 1 માર્ક ના મળે. કેમ કે તમે જે જવાબ લાયા છો ને રિયલમાં લાગે છે સાચો, ફેક્ટ એ હશે સાચો હશે. તો કેવી રીતે કરવાનું? તો ધ્યાનથી સાંભળજો. 11th આવડવું જોઈએ એના માટે. જેને પૂછવું એ જ બોલે હો. ધ્યાનથી સાંભળજો. તમારે એવું વિચારવાનું કે 11th સાયન્સના 3જા ચેપ્ટરમાંથી હું અહીંયા x ની જગ્યાએ શું પુટઅપ કરું તો એ 11th સાયન્સનું કોઈક સૂત્ર બની જાય. જો ઓલા આંગળી નીચે કરી દીધી. What I can put instead of x, so it can be the formula of chapter 3, 11th science. આખો દાખલો બદલાઈ જાય, જવાબ બી અલગ આવે. શું વિચારવાનું કે x ની જગ્યાએ હું 11th સાયન્સમાંથી શું મૂકું તો આ પોતે 11th સાયન્સનું કોઈક સૂત્ર બની જાય. એના માટે 11th સાયન્સના ફોર્મ્યુલા આવડવાની, પાવરફુલ આવડવા જોઈએ. આવડવાથી કઈ નહીં થાય, આવડવાથી એક સમ નહીં થાય મેથ્સનો. પાઠક કેન યુ? જવાબ સાચો છે પાઠકનો, એબ્સોલ્યુટલી. x is equal to tan theta. એટલે આમાં જ્યાં જ્યાં x છે ને ત્યાં શું મૂકવાનું ખબર છે? 2 tan theta, પછી 1 પ્લસ પાઠક. હવે આ તે કીધું એવું કર્યું તો આ શું બની ગયું? શેનું ફોર્મ્યુલા બની ગયું બેટા? કોણ કહેશે આ શેનું ફોર્મ્યુલા છે? યાદ કે? વાહ ડાર્લિંગ વાહ, જોરદાર હો. કેટલા માર્ક લાવ્યો બેટા મેથ્સમાં? સેકન્ડ સેમનો જે રિઝલ્ટ જ નહીં આપ્યું. ફર્સ્ટ સેમમાં ફર્સ્ટ સેમમાં 40 કઈ સ્કૂલમાં છે બેટા? ક્રિસ્ટલ અને 10મામાં કેટલા ટકા લાવ્યો તો? દસમામાં 87 કોના કેવાથી યુનિકમાં આવ્યો બેટા? આદિત્ય અગ્રવાલ સાઇન ઇનવર્સ સાઇન કટ શું થશે અહીંયા જોવો? શું થશે? 2 થીટા. હવે કોની વેલ્યુ ગોતવાની? થીટા. આમાંથી મળે. શું જોઈએ છે મને? આને આ બાજુ મોકલો તો આ tan જ્યારે આ બાજુ જાય તો શું થઈ જાય? બીજું શું બચશે? x થીટા. તો 2 ના 2 થીટાની વેલ્યુ શું થઈ જશે? 2. તો હવે ડેરિવેશન તમારે આનું નહીં કરવાનું, કોનું કરવાનું? હવે કરું છું. 2 ના tan ઇનવર્સ x નું ડેરિવેશન તમને ના ખબર હોય, પહેલી વાર કહું છું, 1/1 plus x square. બધા યાદ રાખવા પડે સૂત્ર. 1/1 plus x તો મારો આન્સર શું થઈ ગયો બોલો? તો 2 1 2 upon આ અલગ રીત ને આ અલગ રીત. બંને ડિલીટ મારીને આપણે ફરી એકવાર કરીએ એટલે તમને સમજ ના પડી, હું સમજાવી શકું. આ ક્યારે કરવાનું? નોર્મલ રીતે ડાયરેક્ટ. જ્યારે કન્ડિશન મેં પહેલા 11th સાયન્સ યાદ જ નહોતું કર્યું. શું ધ્યાનમાં નહોતી ખબર કે આ સૂત્ર છે? ખબર હતી ને, બટ એ વખતે કન્ડિશન તો તમારે ઇન્વર્સ વાળું જ્યારે ડેરિવેશનની જરૂર પડે તો જોવાનું કે બાજુમાં કન્ડિશન છે કે નહીં. આ જે આન્સર આવશે ને એ ખાલી કોના માટે વેલિડ છે? 0 થી 1 ની વચ્ચે. જ્યારે આ આન્સર જે આવે ને એની બિલોંગ્સ ટુ R. R માંથી કઈ પણ માટે. એટલે બંને એક વસ્તુ નથી. ઓલું લિમિટેડ વર્ઝન છે, ઓલું અનલિમિટેડ છે. વાઈફાઈ બે હોય, એક જરૂર અનલિમિટેડ હોય, એક જે લિમિટેડ હોય. સમજ્યા? કરીએ આપણે એકવાર ફરીવાર કે હું શું કહું છું? આજના લેક્ચરનો લાસ્ટ દાખલો. માની લો કે કન્ડિશન નથી તો શું કરવાનું કીધું મેં? બોલો તો ડેરિવેશન. તો શું થશે બોલો તો? dy by dx. કોનું ડેરિવેશન કરવાનું? સાઇન ઇનવર્સ નું ડેરિવેશન. મેં શું કીધું? 1/(1 - x square. તમારે x square બોલવાનું, પણ અહીંયા x ની જગ્યાએ હું શું લખીશ બોર્ડમાં? જે આપ્યું હોય. તો મને શું આપ્યું છે બોલો તો? 2x upon. હવે ચેઇન રૂલ શું કહે છે કે એ લોકોએ x ની એનું ડેરિવેશન તરત જ બાજુમાં કરવું પડે. d by dx of 2x upon 1 plus x. તો આ બાજુ આનું ચાલુ રાખવાનું ને આ બાજુ ફાઇનલ સોલ્યુશન લાવવાનું. બતાવી દેવો છે? ટપ્પો પડી જશે? તો સ્ટાર્ટ કરીએ. ચલો પ્રભુનું નામ. પહેલા આ બતાવી દઉં. આ તો મેં હમણાં શીખવાડ્યું એટલે પછી કરું. ચલો શું આવશે બોલો તો? અંડરવેરમાં ચાલુ પડી જાઓ. થઈ જાવ આ બાજુ.
1 પ્લસ ક્યાંથી લાવ્યો હોલ સ્ક્વેર જો અને એનું મલ્ટીપ્લાય કોની જોડે કર્યું 1 જોડે માઇનસ શું આવશે અને આ કોને નીચે આવશે આની કે આની અને એને રૂટમાંથી બહાર કાઢી લો તો આમાં સ્ક્વેર કર્યો તો આમાં કેમ સ્ક્વેર નહીં કરતો એની ઉપર જે સ્ક્વેર હતો એ આ સ્ક્વેર રૂટ સાથે અને તમને મેથ્સ ખબર છે કે અપોન નો જે તો હવે આને ઉપર લખી દો ટપ્પો પડે છે કે ના પડે તો રોકવાનો હાયા નહીં કરવાની જો અહીંયા 1 પ્લસ એક્સ સ્ક્વેર ની ઉપર શું છે એ કોની જોડે મલ્ટીપ્લાય થશે તો 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર માઇનસ તો માઇનસ 2 નો સ્ક્વેર 4 એક્સ સ્ક્વેર હવે આ 1 પ્લસ એક્સ સ્ક્વેર નો શું છે એ આની નીચે આવશે કે આની નીચે અને એને મેં રૂટ ની બહાર કાઢી નાખ્યો તો સ્ક્વેર ઉડી ગયો તો ખાલી શું બચ્યું 1 પ્લસ और मैथ्स का रूल है अपॉन का जो આટલા કોનું ક્યાં તો બંધ કરી દઈશું તમે કહેજો હા ટપ્પો પડી ગયો ક્લિયર તમે કહેશો ત્યાંથી કરીને ફરી વાર જઈશ ચલો હવે આનું પછી કરીશું આપણે પહેલા આ બતાવી દઈએ ચલો શું આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર અંડરવેરમાં ચલો શું કરી શકાય આને બોલો બોલો ડાયરેક્ટ કંઈક વિચારો ને આ બે ભેગું કરીને વેરી ગુડ ના 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 એવું નહીં કહેતો હું કાયમ માટે મને સાંભળો તો ખરા સીધું તમે જે કહો છો ને એનો સીધો આન્સર લાવવાનો વિચારવાનો અને 12th માં ડાયરેક્ટ મૂકવાનો ના સમજ્યા તમે અહીંયા મારી સામુ જો અહીંયા જો મારી સામુ કાયમ માટે યાદ રાખજો આ a પ્લસ b નો હોલ સ્ક્વેર છે અને આ શું છે જુઓ તો આ a માઇનસ b નો હોલ સ્ક્વેર થઈ જાય 12th માં બહુ જરૂર પડશે આવા ફોર્મ્યુલા આખું લિસ્ટ બનાવવાનું જો હું સાબિત કરી દઉં જે ના આવડે પહેલાનો બીજાનો બોલો ચાલુ રાખો ચાલુ હજી a સ્ક્વેર પ્લસ 4ab માઇનસ 2ab અને a સ્ક્વેર નું b સ્ક્વેર નું બીચ વાલે કી હોલ સ્ક્વેર આને એક્સપેન્ડ કરો એટલે તો આનું ફોર્મ્યુલા ડાયરેક્ટ આ તો કાયમ માટે યાદ રાખી લેવાનું પેપરમાં થોડી એક સ્ટેપ કરવાના તો મેથ્સ ક્યારે પૂરું કરશો जो 1 प्लस एक्स स्क्वेर नो होल स्क्वेर माइनस 4x स्क्वेर जो 1 प्लस एक्स स्क्वेर नो होल स्क्वेर माइनस 4 શું કરું ડાયરેક્ટ બોલો જુઓ હા તો ચાલુ કરો a માઇનસ b કરી દો શું થઈ જશે બોલો 1 ચેક કરવું છે આપણે પહેલો સમજે એટલે પહેલાનો સ્ક્વેર એટલે બીજાનો સ્ક્વેર એટલે ઓલ ટુગેધર એટલે બાજુમાં કોણ બચ્યું चलो 1 ना x रेस टू 4 ना 4x स्क्वायर माइनस 2x स्क्वायर 1 का बीच वाले की જોઈ તો થોડી કરવા રેવાય પેપરમાં 12th માં આવા બધા સૂત્રો જાતે હું આપીશ તમને તમારે આનો ચોપડો અલગથી અને એ જોરદાર સૂત્રો આવડવા જોઈએ એ બનાવશો તો જ સુખી થશો અત્યારે હું ફોર્સ એટલે નહીં કરતો કેમ કે જે 11 બાકી છે જેવું 11 પતશે ને આ બધું કમ્પલસરી લખાવડાઈશ જોઈને ખબર પડી જોઈએ કે આના પછીનું ડાયરેક્ટ સ્ટેપ આ કેમ કે મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરોમાં તમારે ખાલી 18 જ ક્વેશ્ચન સપ્લિમેન્ટરીમાં બાકી બધા તો તમારે તો જેટલું જલ્દી મેથ્સ થાય ને એટલું વધારે સારું અને આ બી કે પાર્ટ બી માં બી ના કરવાનું હોય ડાયરેક્ટ જ કરવાનું હોય હજી તો બાજુ તો જુઓ કેટલું બાકી છે હજી તો આનું સાદુરૂપ બાકી છે ચલો હવે જો અહીંયા શું આવશે બોલો 1 પ્લસ એક્સ સ્ક્વેર અને આ શું થશે બોલો 1 માઇનસ શું થયું સમજાવો સ્ક્વેર અને પતી ગયું હવે જો અત્યારે સાચો એક નિયમ તમને કહી દઉં આ હાલ પૂરતું શીખવાડું છું આ સાચું નથી સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કટ થઈ જાય 11માં સુધી પૂરતી વાત હતી 11th માંથી જ્યારે સ્ક્વેર ને સ્ક્વેર રૂટ કટ થઈ જાય ને તો એ મોડમાં જતું રહે પછી તમારે ડિસાઈડ કરવું પડે કે એ મોડ્યુલસ પોઝિટિવ છે કે પોઝિટિવ હોય ને તો આ જવાબ આવે અને નેગેટિવ હોય ને તો એની આગળ માઇનસ એ સમય આવે ત્યારે શીખવાડીશ આજે ના શીખવાડાય પણ અમે રિયલ કીધું અત્યાર પૂરતું આ લખું છું ધેટ ઇઝ નોટ ફેક્ટ રિયલમાં સ્ક્વેર ની અંદર સ્ક્વેર રૂટ આવે કે સ્ક્વેર સોરી ભૂલ થઈ ગઈ સ્ક્વેર રૂટ ની અંદર તો જ્યારે ઉડે તો એ શેમાં જાય પછી દાખલામાં જે ગિવન ડેટા હોય એના આધારે તમારે ડિસાઈડ કે જે મોડમાં ગયું એ નેગેટિવ અત્યારે હું લખી દઉં અને મોડમાં જ લખું છું ચલો
ચલો હવે આ ક્યાંનું બતાવ્યું મેં બોલો તો ક્યાંનો આન્સર બતાવ્યો બોસ આ સાઈડ આ તો બાકી છે ચલો આ મને પંડ્યા હમણાં જ શીખવાડ્યું શું થશે બોલો તો નીચેનાનો Square. નીચેનું As it is. ઉપરનાનું Derivation. 2x નું 2 ડાઉટો ત્યાંથી રોકજો માઇનસ ઉપરનું નીચેનાનું ડેરિવેશન 1 નું x સ્ક્વેર નું ડાઉટો ત્યાંથી રોકજો 1 પ્લસ x સ્ક્વેર નો આ નીચે વાળું લખું છું આ શું બચ્યું 2 1 ઝા ચાલુ રાખો હજી ચાલુ 2 2 ઝા ચાલુ 2 ના આ બંનેમાંથી અને અહીંયા આ બંનેમાંથી 2 શું આવી જશે બોલો આનો આન્સર હવે આન્સર ફાઇનલ આપો મને કેટલો હતો 1 પ્લસ અને નીચે મૂળમાં છે બોલો શું આવશે 1 માઇનસ x સ્ક્વેર અને આનો આન્સર ફાઇનલ આપો 2 1 માઇનસ x સ્ક્વેર અને અપોન ના ઉડે આ 1 પ્લસ x સ્ક્વેર ને આ કટ આ હજી એકવાર શું બચ્યું જુઓ તો 2 બીજું શું બચ્યું ભાઈ 1 પ્લસ x સ્ક્વેર આ લખાય કટ હવે આ ઉડે કે ના ઉડે આ મૂળ કેટલા કેસ બનાવે આ તો પોઝિટિવ હોય તો લખી દઈએ બાજુમાં પહેલો આન્સર 1 માઇનસ x સ્ક્વેર ઇઝ એટલે કેવું તો આ મૂળ પ્લસ બની જશે તો આ 1 માઇનસ x સ્ક્વેર કટ તો આન્સર અને બીજો કેસ શું લખી દઈએ 1 માઇનસ x સ્ક્વેર ઇઝ લેસ ધેન 0 તો આ મોડ્યુલસ કેવું બનશે તો આ બ્રેકેટ કરીને બહાર શું લખીશ તો 1 માઇનસ x સ્ક્વેર 1 માઇનસ x સ્ક્વેર તો આગળ એટલે રિયલ માં આનો આન્સર તો જ્યારે કન્ડિશન ના આપી હોય ને કન્ડિશન આવા બે જવાબ આવે અને જ્યારે કન્ડિશન તમારી ચાલે જ નહીં અને 11 સાયન્સ થી કરવું પડે 11 સાયન્સ થી યાદ છે હમણાં તમે બોલ્યા x ની જગ્યાએ હું તો સૂત્ર બને એનો જવાબ અલગ આવે ને એમ એક જ જવાબ આવે તપ્પો પડે છે એટલે સુધી રાખવું આજે ક્લિયર ઓકે આ નથી કરવાનું આગળવાળામાંથી કોઈ પણ બે સમ તમે ચૂઝ કરીને 1 to 8 માં એવા કરો કે તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આ તો હજી હું ડીપમાં લઈ જવાનો છું પણ આ 1 to 8 માંથી એક બી ના આવડે એવું ના બનવું જોઈએ 1 to 8 ના આવડે તો 11 બી ના આવડે 9 થી નહીં આવડે તો ચાલશે